વીરપુરના શ્રી જલારામજી વિદ્યાલય ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રાના પ્રારંભ પહેલા રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। વીરપુરના રાજમાર્ગો અને મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ આશરે 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં વીરપુરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકો અને શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિની વિવિધ ઝાંખીઓ રજૂ કરી હતી। વિદ્યાર્થીઓએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ તેમજ ભારત માતાની વેશભૂષા ધારણ કરીને દેશપ્રેમ અને શૌર્યનો સંદેશ આપ્યો હતો। યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વીરપુરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। 140 કરોડ દેશવાસીઓની આન, બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ જાળવવું એ આપણા સૌની જવાબદારી છે। સ્વતંત્રતા દિવસનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। તેના ભાગરૂપે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં ઉત્સાહભેર જોડાઈને સૌએ દેશદાઝ અને દેશપ્રેમનો સંદેશ આપ્યો છે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોની ઉપસ્થિતિથી વીરપુર દેશભક્તિના રંગે રંગાયું હતું। સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં તિરંગો લઈને લોકો અને વિદ્યાર્થીઓએ ભારત માતાના જયઘોષ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી। આમ વીરપુરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાએ હર ઘર તિરંગા અભિયાનને જનભાગીદારીનો રંગ આપ્યો હતો અને સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર યાત્રાધામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। હું આચાર્ય અંજલ રાજેશભાઈ, હું મોંઘીબા શાળામાં અભ્યાસ કરું છું। આગામી દિવસોમાં 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારી શાળા તથા આખા વીરપુર ગામમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રેલી કાઢવામાં આવી છે, જેમાં વીરપુર ગામના અગ્રણીઓ, સભ્યો તેમજ વીરપુર ગામની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાણા છે। તેમજ અમે અહીંયા જેમ કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ તરીકે કોઈ વેશભૂષા અમે ધારણ કરેલી છે અને લોકો સુધી સંદેશો પહોંચાડવા છે। જેતપુર તાલુકાના વીરપુર ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 140 કરોડ દેશવાસીઓની આન, બાન અને શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે। 15મી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે। સ્વતંત્રતા દિવસ સમગ્ર દેશની અંદર ધામધૂમથી ઉજવાય છે અને એના ભાગરૂપે આજે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના ભવ્ય આયોજનો થયા છે। આજે વીરપુર ખાતે વહીવટી તંત્ર, અમારા સૌ આગેવાનો, વિદ્યાર્થી બાળકો અને ગ્રામજનો આજે ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને આપણી આન બાન સમાન તિરંગાનું કીધું કે સૌને ગૌરવ છે અને આજે ભવ્ય તિરંગા યાત્રા વીરપુરની મુખ્ય બજાર ઉપર ફરી અને દેશ પ્રત્યેનો એક પ્રેમ અને એક દેશદાઝ આજે સૌ વીરપુર ખાતે આજે યોજવામાં